તો સંદેશ ન્યૂઝના અહેવાલની કેબિનેટ બેઠકમાં ગુંજ કેબિનેટ બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો ઉઠ્યો। આજના એજન્ડામાં સંદેશ ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો પીવાના પાણીને લઈને। તો સીએમનો કેબિનેટમાં આદેશ પીવાના પાણી અંગે સર્વે કરવા મુખ્યમંત્રીની સૂચના છે। કયા કારણોસર પાણી નથી મળતું તેનો સર્વે કરવા સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। દરેક ઋતુમાં પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માટે પણ આદેશ કર્યા છે। સાથે જ દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે। કેટલાક વિસ્તારમાં 2 થી 4 દિવસે પાણી મળે છે તો ખૂટતા સંપ અને મોટરના રિપોર્ટ બનાવવા પણ સીએમએ આદેશ આપ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, જે રીતે પીવાના પાણીની વિવિધ વિસ્તારોમાં સમસ્યા છે તેને લઈને હવે સીએમએ કડક સૂચના આપી છે। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો તો તેની અસર કેબિનેટ બેઠકમાં જોવા મળી। રાજ્યમાં કેટલાક વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન પણ પીવાના પાણીની વ્યવસ્થા નથી અથવા તો પાણી પહોંચી શકતું નથી એ પ્રકારની અહેવાલો આપણે બતાવ્યા હતા અને સરકાર પાસે પણ એની રજૂઆતો પહોંચી હતી। કેટલાક ગામોમાં 3 થી 4 દિવસે પીવાનું પાણી મળે છે અને મળે છે એ પણ પૂરતું નથી મળતું। આ પ્રકારની બાબતો સામે આવી હતી। મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓ અને ખાસ વિભાગને આ અંગેની સૂચના આપી છે કે તાત્કાલિક આ વ્યવસ્થા કરવામાં આવે। દરેક ગામમાં નિયમિત રેગ્યુલર બેઝ પર પીવાનું પાણી મળે। જ્યાં જરૂરિયાત છે ત્યાં નવી વ્યવસ્થા ઊભી કરવી અને જે હેન્ડપંપ અથવા તો બોરવેલ અથવા તો પાણીના સોર્સ જે છે એનો ઉપયોગ કરી અને પીવાનું પાણી વ્યવસ્થિત રીતે મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।